મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે। પલસાણાના જોડવામાં નકલી ઘી ઝડપાયું। મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાંથી 24 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ફૂડ અને ડ્રગ્સ વિભાગે સેમ્પલ્સ લીધા છે। શંકાસ્પદના પેકિંગ વખતે દરોડા પાડવામાં આવ્યા। તો ઘી ખાનારાઓ સાવધાન થઈ જાઓ, કારણ કે વારંવાર નકલી ઘીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે। 2 દિવસ પહેલા જ ગાંધીનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો હતો અને હવે સુરતનો વારો છે। વધુ વિગત સાથે સંવાદદાતા યાસર કાગઝી આપણી સાથે જોડાઈ ગયા છે। યાસર, શું અપડેટ મળી રહી છે આ સમાચારને લઈને? જે રીતે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદરમાં દિન પ્રતિદિન જે ડુપ્લિકેટ ઘીના ધંધાર્થીઓ છે તેઓ વધી રહ્યા છે અને આજરોજ એવી જ એક બનાવટી ઘીની જે ફેક્ટરી છે કે જે જોડવા ખાતે આવેલી મારુતિ ઇન્ડસ્ટ્રીયલની અંદરમાં આવેલા ખાતા નંબર 13 અને 14 ની અંદરમાં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટના નામથી ચાલતી હતી। જે ફેક્ટરીની અંદરમાં જ્યારે ઘીનું પેકિંગ ચાલતું હતું તે જ દરમિયાન એલસીબી છે પોતાના સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો। દરોડો પાડવાની સાથે જે ફેક્ટરીમાં કામ કરતા લોકો છે તેઓની અંદરમાં નાસભાગ મચી ગઈ હતી। એલસીબી પોલીસે સ્થળ પરથી 24 લાખથી વધુનો શંકાસ્પદ જે ઘીનો જથ્થો છે એને ઝડપી પાડ્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને જાણ કરી તેમને બોલાવવામાં આવ્યા છે। તેમના દ્વારા સેમ્પલો છે એને FSL ની ચકાસણી માટે મોકલવામાં આવે છે। હાલ જે ફેક્ટરી છે એ ફેક્ટરીને એલસીબી દ્વારા સીલ કરવામાં આવી છે અને જ્યારે નમૂનાઓના જે સેમ્પલ છે એને જે રિપોર્ટ આવશે ત્યારબાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જે એક અગત્યની જે વાત કહી શકાય કે જે લોકો છે તે લોકોની અંદરમાં જે મિલાવટી ઘી છે એને બિલકુલ યાસર, આભાર આપનો તમામ વિગત માટે।